तो यहाँ पे बनने वाला है लिक्विड मठो। तो मठो के लिए जो सुबह से मैंने बांध रखा था, जो आप लोगों ने आई थिंक कल के ब्लॉग में देख ही लिया है, तो वो रेडी है। अभी इसके अंदर टूटी फ्रूटी वगैरह सब कुछ डाल देती हूँ। जो डालूंगी दिखाती जाऊंगी। टूटी फ्रूटी जो इंडिया से लाए थे वो इस डब्बे में मैंने भर दी थी, तो डाल देंगे वो। शुगर डालेंगे, थोड़ा सा केसर डालेंगे यहाँ पे और मिक्स कर देंगे इसके अंदर। शुगर तो स्टार्ट कर दिया है हम लोगों ने यहाँ पे मठो बनाने के लिए। अभी देखते हैं कि कैसा बनता है। तो गाइस फर्स्ट टाइम बनाया है यहाँ पे मैंने घर पे मठो और बहुत ही यमी बना है। डेकोरेशन भी थोड़ी अच्छी ही कर दी है मैंने, ड्राई फ्रूट्स वगैरह ऊपर थोड़े डाल के, सेफ्रॉन डाल के और टूटी फ्रूटी डाल के रेडी कर दिया है मठो। अभी सब्जी वगैरह सब कुछ बनाएंगे धीरे धीरे, दाल राइस सब कुछ बनाएंगे धीमे धीमे। बनाना स्टार्ट कर देती हूँ। शिवांश आदि आ गए हैं। कहाँ गए दोनों? ऊपर से नीचे ऐसे कैसे बात कर रहे हो दोनों? ખબર આદિ કપડા બદલે છે ટી શર્ટ વગેરે મને છે ને સવારથી, આજે હું અત્યારે ગુજરાતીમાં થોડું બોલીશ, સવારથી છે ને હાથ આમ થોડાક ધ્રુજતા હોય એવું લાગે અને અંદર મનમાં થોડું ખબર એવું ફીલ થાય કે કંઈ ગમતું નથી, આમ ઉદાસ હોય એવું લાગે મન ને, એવું બધું થતું હતું, ગમતું જ નહોતું. ઇન બિટવીન ફ્રેન્ડનો ફોન આવ્યો જે અહીંયા રહે છે, તે એનો ફોન આવ્યો તે કહે કે ગઈકાલે મારા પપ્પાને એટેક આવી ગયો. તો મને આમ ધ્રાસકો પડ્યો. મેં તો માય ગોડ, આઈ હોપ કે બધા ઓકે હોય ઇન્ડિયા, કેમ કે પેરેન્ટ્સ ઇન્ડિયા હોય ને આપણે લોકો અહીંયા હોઈએ ને એટલે થોડું ટેન્શન વધારે જ રહે એ લોકોનું. આઈ નો બધાની પોતપોતાની કાંઈક એવી મજબૂરી હોય ને એટલે જ બહારની કન્ટ્રીમાં હોય છે. પણ હા, તો એ ફોન આવ્યો ને તો પછી મેં મૂકી દીધું. મેં પ્રે કર્યો ભગવાનને, હોપ કે બધું સરખું હોય. હવે વાંધો નથી, એના ડેડ ઓકે છે હવે, લાઈક બાયપાસ કરાવવાનું છે ને એવું બધું છે, તો એ પ્રોસેસ હવે એની ચાલુ રહેશે. મને એમ કે એના માટે થઈને મને આમ છે ને થોડું પેલું થતું હશે, મન ઉદાસ હશે. પણ હમણાં થોડી વાર પહેલાં છે ને મારા સસરાનો ફોન આવ્યો હતો. એ કે હું હોસ્પિટલ ગયો હતો, મને પેટમાં બહુ દુખતો હતો ને તો દાખલ કરવો પડ્યો હતો. પાછું મને એમ થયું માય ગોડ યાર, કેમ આ બધું કેમ થઈ રહ્યું છે? આ બધું એમ થોડુંક કામ ખબર વધારે જ મન ઉદાસ થઈ જાય. એમ થાય કે થોડુંક વધારે જ ટેન્શન આવી જાય. એવું થાય કે યાર આપણે અહીંયા હોય ને ત્યાં એ લોકોને એવું કંઈ થાય ને એટલે એમ થાય કંઈ કામમાં નહીં આવતા. અને બીજી સાઈડ એ લોકોને ક્યારેક એવું થતું હોય કે છોકરાઓ ત્યાં બોલાવે છે ને અમે જઈ નથી શકતા. એટલે બધાને કોઈને કોઈ કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ લાઈફમાં રહેવાની જ છે એન્ડ સુધી. બટ ધ થિંગ ઇઝ કે બીજા બધા સમજતા રહીને કે શું કામ આ બધું છે તો બધું થોડું ઇઝી થઈ જાય. દિવસ પહેલાં જ એકના એવા સમાચાર આવ્યા હતા કે એને ત્યાં એટેક આવી ગયો, અને પાછું ગઈકાલે સમાચાર આવ્યા કે બીજા કોઈને એટેક આવી ગયો, અને આજે પછી મારા સસરાનું. આઈ હોપ કે આ બધી છે ને જે ઘાત છે ને એ બસ આટલા સુધી જોઈ. ભગવાને બધા પ્રે કરજો યાર કે બધું સહી સલામત બધું ઠીકઠાક રહે. એનીવેઝ અમે લોકો ઇન્ડિયા જવાના જ છે બહુ જલ્દી, તો એ લોકોને જલ્દી જ મળીશું. અને અમે લોકોએ બહુ ટ્રાય કરી કે અમે કાંઈક એવું કરીને એ લોકોને અહીંયા બોલાવી મારા સાસુ સસરાને, બટ મારા સાસુની તબિયત સારી નથી, એનું હાર્ટનો પ્રોબ્લેમ છે, એટલે થોડા એમાં અમે લોકો પાછળ પડી. એટલે જ ક્યારેક છે ને અમે વર્ષમાં 2-2 વાર ઇન્ડિયા જતા હોઈએ છીએ, ઓનલી બિકોઝ ઓફ ધેમ, કે ભાઈ એ લોકોને એવું ફીલ થાય કે બસ છોકરા આવજાવ કરે છે એટલે વાંધો નથી એમ. આઈ હોપ કે બધા ઠીક રહે યાર. ભગવાન બધાને સહી સલામત રાખો. નજર હોય તો આખા હું આમ બધાને નજર ઉતારી દઉં એવું થાય. બટ એવું તો કાંઈ ના હોય. અત્યારે બધું થઈ જ ગયો છે, સમય જ એવો છે, કોને ક્યારેક શું થઈ જાય ને એનું કાંઈ નક્કી નથી હોતું. ઇટ્સ નોટ જસ્ટ ફોર પેરેન્ટ્સ, કે પેરેન્ટ્સ માટે જ નહીં, આપણને પણ અહીંયા બહારની કન્ટ્રીમાં કંઈ થોડું પણ થાય ને તો કેટલું ટેન્શન રહે એ લોકોને ત્યાં, અને એ લોકોને ત્યાં રહી તો અહીંયા અમને ટેન્શન રહી. ઓહ, આઈ ડોન્ટ વોન્ટ ટુ થિંક ઓવર. હું છે ને ઓવર થિંક કરજો, ખબર તમને? બહુ વિચાર આવવા માંડે બધા. પણ છે ને આ લવલી ફેસ જોઉં ને હું મારા છોકરાઓના તો બધું ભૂલી જાઉં. નહીં શું કાંઈ નહીં, તું ખાલી સાંભળ, જવાબ નથી દેવાનું ક્યારે. गाइस गिरीश आ गए हैं, उनका फेवरेट चीज जो है वो मैं दिखाने वाली हूँ, रिएक्शन देखना अभी. गिरीश, मठो बन गया. मठो बन गया. નીચે મત ગિરાના. આવ કેમ એટલો બધો બનાવ્યો? તે લે એટલો તો જોઈએ જ ને. એવું છે? તમે થોડો થોડો તો તમે ખાઈ નહીં જાઓ. ક્યાં ખાવાનું? થોડું જ ખાજો. મેં તો સુગર બંધ નહીં કરી. માપની સુગર નાખી, બહુ નથી નાખી. ઓકે સહી છે. ચલો જો મઠો રેડી છે, રાઈસ, મરચા, આચાર મસાલો નથી યુઝ કર્યો, એટલે આપણે જે
એમને કેરીની કટકી હોય ને એમાં બધા મસાલા નાખી દીધા છે. છાશ, યોગર્ટ, અહીંયા આપણે જેઠાણી બેન લગાડી દીધા છે રોટલી કરવા. ગમતું જ કામ છે. તુરિયા પતાળાનું શાક રેડી છે, દાળ બધું જ રેડી છે. ચલો બેસાડી ફઈ આવી ગયા છે આપણા ઘરે. જય શ્રી કૃષ્ણ જય ફઈ. શ્રી કૃષ્ણ. ફાવશે ને અહીંયા? ફાવે જ ને, ન ફાવે. હા. ભત્રીજાની ઘરે ફાવે જ ને. હા, ભત્રીજાની ઘરે ફાવે જ ને. જો જમવા બે ગયા બધા. ભાણભાઈ આવ્યા છે અમારા ઘરે. તુરિયા પાત્રા. આવો ભાણભાઈ. જેઠજી આવ્યા છે અમારા ઘરે. ભાભી કે તું શરમાઈ દે રાજુભાઈ ને જેઠજી કઈ. મને મજા આવે બોલવા દો ને. જેઠજી કહું. ના 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 જેઠજી કહું. મઠો આપજો ગિરીશ બધાને. બરાબર થયો જ મઠો? ફઈ થયું બધું? સરસ. સુરત જેવું લાગે કે? સુરત જેવું જ લાગે ને ઘરના ઘરે. અમને તો હજી સુરત જેવો ટેસ્ટ નથી આવતો. આવે હજી અમને જ નથી આવતો. સરસ. ભેગા મઠો આપ. ભાભી ડાયટિંગ કરે અરે બે ત્રણ ચમચા આપી દે. રોટલી નથી ખાધી. હા અને મને મતો ખવડાવે છે. એટલે હા. પૂછો ગિરીશને. અરે બે ત્રણ ચમચા આપી દે. મને એવું થાય કે કોઈને પરાણે તાણ હા તો આપણે જેટલો ભાવે એટલો લેવાનો હોય એમ. હાથે જ લઈ લે ને ઘરનું ઘર ક્યાં જાય. પછી મોટો પતાવડાવો જ હોય તો પછી ગિરીશ ગમે એમ કરીને પતાવડે લઈ. આપણે તો સુગ્રો હાવ બંધ કરી દીધો. તો હું આગળ એક જ ચમચી કાઢે. હા હાવ મોડું. ચામાય નથી પીતા. હાવ સુગર બંધ કરી. ખાલી આ કે દાળ કે શાકમાં થોડી ઘણી નાખે ને એ જ, બાકી કાંઈ નહીં. તારે ગોળ વાપરવાનું. गुड मॉर्निंग एवरीबॉडी एंड वेलकम बैक. अच्छे से वेदर के साथ स्कूल पे जा रहे हैं. बाय बाय, टेक केयर. बाय बाय, गो બાય. Oh my god, you guys don't want to go to school? No. Why no? सुबह सुबह आदि को पेट में दुख रहा था. अभी ठीक है आदि? गुड बॉय. 3 टुकड़ा बता. 1 2 3. तो स्कूल पे से आने के बाद यहाँ पे काजल आंटी दे के गई थी पकोड़ेज. तो शिवा आदि ने क्या बोला? आदि क्या बोला तूने? It's not better than Mama's. It's not better than mama. No, you're lying. You're saying this is better than mama. That's what you said. Yes, you did. मस्त है. चलो इन लोगों को खाने देते हैं. सुबह जो है ना ब्रेकफास्ट एकदम हल्का फुल्का करके जाता है. लंच भी थोड़ा ही लेके जाते हैं, बहुत ज़्यादा नहीं. तो अभी तो भूख लगती है ना. 3:45 बज गए गैस. देखो आज मेरा वीडियो भी थोड़ा लेट ही आएगा और थोड़ा छोटा सा ही आएगा, पर फिर भी मैं रख दूंगी. ऑल बिकॉज ऑफ ऊपर का फ्लोर पूरा क्लीन किया इसीलिए. पर कोई बात नहीं, वो तो कबर्ड वगैरह तो क्लीन करने ही होते हैं. तो बस इसी बात पे वीडियो का यहीं पे कर दे रही हूँ. कल मिलते हैं नए ब्लॉग के साथ. सब्सक्राइब, लाइक, शेयर और कमेंट कर दीजिए. अच्छी अच्छी सी. बाय बाय एंड टेक केयर. देखो ये रूम क्लीन किया था तो यहाँ पे सब कुर्ते वगैरह बच्चों के निकाले हुए हैं, क्योंकि इसमें से आधे से ज़्यादा नहीं हो रहा है. कुर्ता का बहुत प्रॉब्लम रहता है यार. अभी मेरे बच्चों का साइज़ वगैरह सब अलग अलग हो गया है, तो इसीलिए अभी पहना के उन लोगों को चेक करके फिर मैं जितना रखने वाला होगा रखूंगी और बाकी सारा फेंक दूंगी. और वैसे पूरा कबर्ड जो है ना एवरी 6 मंथ या फिर 4 मंथ मेरे को चेंज करना पड़ता है, क्योंकि साइज़ बहुत ही डिफरेंट हो जाती है दोनों की. बड़े होते हैं तो ऐसा होता ही है. तो इसीलिए मेरा बहुत टाइम इसमें चला गया. कोई बात नहीं, एक काम अच्छा हो गया. दूसरी चीज यहाँ पे ढेर लगा था कपड़ों का, वो भी क्लीन कर दिया. ब्यूटीफुल वेदर. आई होप कि ये वेदर अभी लॉन्ग लास्ट रहे, अभी बीच में कोई इंटरवल ना आए. इतना अच्छा वेदर देख के कितना काम करने का मजा आता है गाइस. 2 रूम मेरे आज अच्छे से कंप्लीट क्लीन हो गए. अभी कल दूसरा 2 करूंगी. ऑल टुगेदर आप देखो ना तो ऊपर 4 बेडरूम है और नीचे डाइनिंग रूम 5, हॉल 6 और किचन 7 चीजें होती है ऑल टुगेदर साफ करने के लिए. तो मैं 1 बाय 1 करती हूँ या फिर 2 चीज़ें करती हूँ. एक साथ सब कुछ करने जाऊँ ना तो फिर दूसरे काम मेरे जो रेगुलर होते हैं ना वो अटक जाते हैं. तो ऐसा प्लान करके करना पड़ता है, क्या करें, हो जाता है पर कोई प्रॉब्लम नहीं.